અમદાવાદમાં આવેલા 1000 વર્ષ જૂના પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા છે? જો દર્શન ના કર્યા હોય તો આ શિવરાત્રી પર આ મંદિર જવાનું ચૂકતા નહીં. કથાઓના પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગ જે છે સ્વયંભૂ પ્રકટ થયેલું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર જે છે 2003ના વર્ષમાં અને એ પણ મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવ્યો હતો. અને હા, મહાશિવરાત્રી પર અહીંયા જે છે મેળો લાગે છે અને મેળામાં જે છે હજારો ભક્તો પગપાળા જે છે આવતા હોય છે અને હાઈવે સુધી એકદમ લાંબી લાઈન જે છે દાદાના દર્શન કરવા માટે લાગતી હોય છે. આટલું જ નહીં, અને શ્રાવણ માસમાં જે છે 4 સોમવાર મંદિર તરફથી ભંડારો કરવામાં આવે છે અને તમારા શુભ પ્રસંગના યજ્ઞો પણ તમે અહીંયા કરાવી શકો છો. કહેવામાં આવે છે કે તમે શ્રદ્ધા અને નિસ્વાર્થ મનથી જે છે આ મંદિરના દર્શન કરવા આવો છો તો તમને મહાદેવજી છે મન માંગ્યું ફળ પ્રાપ્તિ કરાવે છે. અમદાવાદના મધ્ય ભાગમાં જે છે આ હજારો વર્ષ જૂનું પૌરાણિક સોમનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે. મેં તો અહીંયાના દર્શન કરી લીધા છે. જો તમે અહીંયાના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને શિવરાત્રી આવી રહી છે, અહીંયા બહુ જ લાંબી ભીડ થઈ જાય છે. મંદિર સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. તો આ રીલને જે છે હમણાં જ સેવ કરી લો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ શિવરાત્રી પર દર્શન કરવા જવા માટે. ફૂલ એડ્રેસ જે છે મારા સ્ક્રીન ઉપર અને કેપ્શનમાં મેન્શન કરું છું. ઇવન તો તમે ગૂગલ મેપમાં પણ સર્ચ કરશો તો તમને મળી જશે. મંદિરની સાથે જ જે છે ગૌશાળા આવેલી છે, તો તમે અહીંયા ગાયને પણ ઘાસચારો ખવડાવી શકો છો. હજુ પણ કહું છું, શિવરાત્રીમાં જે છે આ બધા જ રસ્તાઓ એકદમ ફૂલ થઈ જાય છે. ફોલો કરવાનું ભૂલતા નહીં આવી જ નવી રીલ્સ માટે.